हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम બેક ટુ માય અનધર બ્લોગ. આજે યાર ઉઠી ગયો અને આજે એક મંથ કમ્પ્લીટ થઈ ગયું ઇન ધ હાઉસ. લાગતું નહીં કે 1 મંથ થઈ ગયું, એમ તો બહુ ટાઈમ લાગે, ઓછું લાગે છે 1 મંથ થયું. અને આ યાર બહુ જ સ્પીડમાં જાય છે, બહુ જ એટલે બહુ જ સ્પીડમાં. કંઈ અલગ જ લાગે કે આ યાર કેટલી સ્પીડમાં જાય છે કે આમ ટ્રેન જતી રહી ને, મેટ્રો બુલેટ ટ્રેન એવું લાગે છે. આ યાર એટલું ખરાબ બી ગયું છે, ખાલી આ ઘર આવ્યું એટલું જ સારું છે, બાકી તો બહુ જ ખરાબ ગઈ છે આ યાર. हमारे लिए तो बहुत सारी प्रॉब्लम नया था ये हुई. अब गुजराती में ब्लॉग बनाना पड़ेगा कम्प्लीटली, तो मज़ा आवे. नाश्तो कर दो, नाश्तो થાય નહીં, થોડુંક નાસ્તો કરી લે. પાપડ પેલા ચેવડું ખાઈ લઈશ કેમ થોડુંક. મમ્મી પપ્પાને કીધું પહેલે થોડુંક ખાઈ જવાનું, એટલે થોડુંક નાસ્તો કરી લઈશ ને પછી જઈશ. હેર ઓઇલ નાખી દો એટલે ફેસ અલગ લાગશે, ક્લીન છે. ન કાલે આઈસ ક્યુબ બતાવું મેં કાલે ક્યાં કર્યું, શું ખરીદું. આમ કરીને આ ફેસ ઉપર એટલું ઘસી દઉં ને, એકદમ લાલ જોર, એકદમ આખી સ્કીન ક્લીન સેવ કર્યા પછી એના લીધે ફરક લાગે, ફેસ અલગ લાગે. આવું દરરોજ ઘસવું પડશે, 2-4 વીકમાં 2-4 વાર તો ઘસીશ. ટાઈમ તો મળતો ને, યાદ નહીં આવતું. પ્રોબ્લેમ એ છે યાર, કહેવાય નહીં જલ્દીથી ભાઈ 8:25 થઈ ગયા, લંચમાં બી કરતો જલ્દી નહીં લઉં યાર, લેટ થઈ જશે ફ્રેશ થવામાં. ચાલો મળીએ થોડી વાર પછી. ઓકે હેલો ગાઈસ, હું રેડી થઈ ગયું, નીકળું ઓફિસ માટે. નવરાત્રિનું હાલથી પ્લાનિંગ ચાલુ થઈ છે. પાસ કપડાં તો લઈ લે, પાસ કરે. ઓફિશિયલી ડ્રેસ જેવું આવું કરીએ ત્યારે ફોર્મલ પેન્ટ શર્ટ. મોબાઈલ કીધું ફોર્મલ કપડા બનાવો ને, બિલકુલ બી નહીં બનાવવાનું. ઓલરેડી જે 2-4 જોડી પડે છે ને એ બી એવું કહેવાનું. એવી હું ગામડે ગયું ને તે કપડાં મેં 2 જ વાર પહેર્યા હતા, 2 જ વાર. થર્ડ ટાઈમ સન્ડે ગયો ને, સન્ડે મેં પહેર્યા ક્લીન સીલ કેવી લાગે, ચેહરા કેવડા ને તમે તો એટલે ક્યાં મસ્ત લાગે. ઓફિસ. હેલો ગાઈસ, આવી ઓફિસ બધા ગયા છે. આવી ગયા તમે હવે ઘેર મેડમ? ટાઈમ નહીં મળતો. હા चलो पंद्रह में जाने दिए काम था. देखो यस बालो आता है तो यार आ वितर दररोज में. चलो મળીએ સાંજે. સર મજા ચલો જીવો કરે એટલે હું તને એમની કહેતો જેલો હોય પણ સેલમાં લે હાલ એ भी यूपीआई पेमेंट करो तो कैश करो 750. चलो चलो मैडम डांसिंग हम गाते ये दारू पर है ना लाओ मुझे ले जाओ करूँ नहीं दोस्तारी अच्छी ले कर बैंक लीच ले उधर गैल ले जाओ. अरे ये बात नहीं करता, मुझे गैल ले जाओ. ये भी फ्लैट नीचे ले जा. हां अरे सर फ्लैट नीचे ले जाओ. अरे आ तो ठोकी दी थी इसको, तो पाथर स्क्रैप पाड़ो ये ओवर नहीं करते बे गाड़ी. तो इसको बोलते हैं यार
वो भी चढ़ा तो जो गुरु पूरा नाम दे चलो बची गाइस आए भाई वो घरे मसाला चिप्स लेना मोटू पैकेट लेना वो तो काले लेना और तुम्हें दे मोटू पैकेट બે ત્રણ લેના તો ઉપરનું નાખું તો શીરો બને તો લાડુ ચણાના સોસી મંગવા સોસી બી કમલે ચલો ગયેલા મળશું એટલે શાંતિથી બેસા લેટ થઈ જાય 9 વાગ્યા પછી જઈએ ને લેટ થઈ જાય એટલે 8 વાગ્યાનું મુહૂર્ત આપીશું કે 8 વાગે મળી જશે લેટ ના થાય શાંતિથી વાતો થાય કે બહુ પ્રોબ્લેમ આવી લાગે પણ કે 2 મહિનાથી કોઈ મળી નહીં કોઈ ના પ્રોબ્લેમ બધા એવા નથી થાય કે કાલે મળી એટલે બધી સ્ટોરી કહું કે હા મળી મેચ સામેથી કોલ કર્યો નવરાત્રિના એડવાન્સ પ્લાનિંગ માટે એડવાન્સનો કોઈ પ્રોબ્લેમ ના હોત સારું ચલો મળું ગાઈઝ હું ફ્રેશ થઈ ગયો દીવા બધું થઈ ગઈ બનાવું પેલો છીડું ઉપવાસ છે ને એટલે આજે યાર બનાવતા આવડી ગયું પ્રોબ્લેમ એક જ છે કે ક્વોન્ટિટીમાં થોડુંક પ્લસ માઇનસ થઈ જાય દરેક એક્સ્ટ્રા બની જાય ડબલ જ બની જાય એટલે ડબલ નહીં બની ગયું 1.5 તો વધારે થઈ જાય મોર્નિંગમાં જમી લઈશું યા ત્યાં 12 વાગે છું આવીને ભૂખ લાગશે તો આવીને જમી લઈશું નાસ્તો કરશું પાછું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું પડશે હજી તો થોડી વાર પછી ખાવા પડશે કેટલું બને વેફર બી પડે જલ્દી રેડી 8 વાગે જતું રહેશે 8 વાગે 8 તો વાગશે જ ચલો હું એટલી વારમાં બનાવ્યું એટલી વારમાં હું પેલું કરી દઉં એડિટિંગ કરી દઉં બ્લોગ ચલો મળ્યું બહારનું વાતાવરણ કેવું જોઈએ નોર્મલ એટમોસ્ફિયર છે ભાઈ એ વરસાદ છે નહીં એટલે સારું છે ચલો મળીએ જલ્દી જમીન જતા બેસવામાં મજા આવશે હવે તો 10 સાડા 10 45 સામે એને બે દૂરથી આવું પડે મારે બંને જવું પડે ને એટલે બંને સેન્ટરમાં મળી લે પહેલાંથી એવું જ છે બંને જોડે જ આપણું જય પટેલની તો ટાઈમ નહીં મળતો આવવાનો એમ તો એવું લાવું છે ને જે દિવસે ને આવવાનો ટાઈમ હતો ને દિવસ હું નહોતો અવેલેબલ કે તો હું બહાર જવાનો હતો ગામડે કે મમ્મી પપ્પા આવવાના તો એવું કરતો ચલો મળીએ ઓકે હું વ્લોગ એડિટિંગ કરી દઉં હેલો ગાઈસ હું જો મળવા માટે મળતા જ 20 વાગે સુધી બેસવા અમે લોકોએ શું કીધું 7:30 મળવા છે 8:10 તો હું ઘરેથી નીકળ્યો છું 7:30 મેં સામે કોલ કરતો તો પછી આટલા વાગે તે પછી હું અડધો કલાકમાં તો જલ્દીથી બધું ક્લીન કરીને આવી જાય એટલે મેં કીધું મારે ક્લીન કરવા માંગે છે બદલા છોકરી કે જલ્દી ક્લીન કરીને હું નીકળી જશું મને ખબર જ ઘરે જશે પાછો ફોન આવ્યો 15 મિનિટ એટલે કેટલા પકડી દઉં કીધું ઘરે કે આવ્યો 10 મિનિટ હું ઊભી નીકળું છું આવી સાંજે હું લિંગોથી નહીં જવાનું તો જેસમેન્ટ ઓપરેશન કરી લેતા કેમ કે ત્યાં બધું નવરાત્રિની ચાલુ તૈયારી ચાલુ હોય ને જોઈએ કેવી છે બહુ ટાઈમ થશે લાઈન છે બેસવા મોણો છોકરો 16:00 મળી લો 16:00 કેટલા વાગે 7:30 થઈ ગયા એ અહીંયાથી જાણતી ચાલો આ તો ખાવાનું છે ના અહીંયાથી જ છે હા છે ખાલી કપડાં જોવા ખાવા ખાવાનું તો કઈ છે નહીં એટલે ટૂંકમાં ઠંડક થવા એટલે ને બહાર બેસવાનું હતું થોડી વાર અંદર પછી બહાર
બોડી સ્પ્રે ઉપર લે ખાવાની પીણીમાં થોડી નહીં ચાલી લે ખાઈને આવ્યા છે સોની મને તું એડી જનરેશન ને ઊભી બી જનરેશન તું એડી જનરેશન હું એડી જનરેશન સરકારના જેવું તો નહીં કોઈ જગ્યાએ કે સરકારના એ કામ કરતા એવું કામ તો નહીં કરવું પડતું એવું કામ અહીંયા જિંદગીમાં એટલો માનજે કે મામા અર્થની કોઈ આઈટમ ના લેતો ખાલી ફેસ વોશ છે મામા અર્થ એવું પેલું હેર ઓઇલ શેમ્પુ વેમ્પુ કોઈ દમ નહીં છે પેલું આદિવાસી તેલ યુઝ લીધું હતું ને થર્ડ ક્લાસ એ રિલાયન્સમાં કોઈ આવતું જ નહીં છે રવિવાર છે ને રવિવાર છે શું રવિવાર રવિવાર નહીં તો કોઈ દેખાય ક્યાં સબ સ્પ્રે લે એક છે ને અહીંયા આ ફેસ વોશ એ તો હું આ વાપરું છું બધા એમ તો પ્રમોશન નહીં કરતો આ વાપરું છું આ સારું આ સ્પોન્સનો હારો આવે ફેસ વોશ તારે જે લેવું એટલે ટાઈમ સર આવો ખાલી એ બસ એથી સ્મેલ લેવાની હોય એટલે આ પણ આમ કહીને જયલાનું બોલાવવું પડે જયલા તો બડર કરાવું ચમ બધા એમને જીતના જીકાવું છે એટલે દૂર પડે બોલે મને કેટલું દૂર પડે વિચાર કર मला छाऊ मग डबल मला से पर जो कुछ पाने के लिए कुछ होना पड़ता है चलो थोड़ी खेचे तो खेची दो એ સ્પ્રે બિલ બાદ છે નહીં એ ગોવાવાળી પેલા ના નહીં ટ્રીપમાં ને ગોવાવાળી અહીંયા જો અહીંયા શોપિંગમાં જોઈએ ને કંઈક નવું ગોવા જ જવું તુરંત ફંકી છે સારું છે ગોવા જ જવું એક આ સારું છે એ પેન્ટ મસ્ત શું ભાવ નવરાત્રી પૂરી થઈ જાય ને પછી શાંતિથી દિવાળીની શોપિંગ કરવા ના કરું શું ભાવ ઓ ખવાલે છે જોઈ લે ને તે એ નહીં આ શર્ટની પ્રાઇસ કમ્પ્લીટ ચાલે હા ઓના એટલા આપે ભાઈ ફંકી કપૂર છે ગોવામાં જઈને પછી દારે બિલ્લું કહેવાય ચણિયા ચોળી ના પહેરીને જવાનું આ કંઈક દેખાય હા એ તો ચોઈસ કોની છે તમારી આ ચોઈસ છે આ ચોઈસ પકડવાની હું આવીને જ એમ કીધું કામ હશે બીચ ઉપર લાગે એમ થઈ આઈડિયા આપણી માટે ઓવર સાઇઝ છે ચાલે કેવું ગમતો હું ભાઈ ઓવર સાઇઝ પહેરું છું ટ્રાય કરવા માટે ત્યાં એ ટ્રાય કરે ચાલે મને આપણે ફરવા જાય ખાલી ગરમી ના લાગે ને બે ચાર બે એક તો લે નહીં એ પેલા હું કરતા પડતું છે મને કરવા બીજું વાત નાની સાઈઝ ના એ શું તું મારથી મોટો છે લે એ જ બોલ તારી હા હા ઓ ભલે એક જ હારો છોડ છે નહીં એ આ છે ને એ જ છે એ ચણિયા ચોળી છે એ ચણિયા જોડી ડબલ એક્સેલ છે નહીં ચલો આ ટ્રાય કરો અને એ શું સારું લાગે હા અને એટલું સારું લાગે હા ગોવા માટે એટલે ગોવા જેવું ચડ્ડો જ નાઈટી બે પેન્ટ બે ના ચડ્ડો ચલો શોર્ટ્સ શબ્દ જ હા છે ખબર નહીં પેલ બાજુ આવી આ તો આમાં તો ના વાંધો આ કેટલા જાડા આ ગોવામાં ના પહેરે આ વિન્ટરનું છે વિન્ટરમાં જેવું ગોવા કલેક્શન તો સારું છે ને કલેક્શન તો ડિમાન્ડ કરતો આમાં સારું છે એ રેગ્યુલર એક ખાલી ટી શર્ટ ઘરે પહેરવા માટેની છે ને એ ટ્રેક તો જો મસ્ત મસ્ત પાતળા છે મારે આવું જ છે સેમ આવું છે 200 રૂપિયાની 400 રૂપિયાની આ કેટલાનું છે 600 હેલો ગાઈસ હું આવી ગયો અંદર ચેન્જિંગ રૂમમાં શર્ટ લે પેલા 20% ટ્રાય કરું હું પેલા કરતા પતાડી જવું છે બીજું શર્ટ લે મસ્ત લાગે છે ઓનલી ફોર ગોવા માટેનો છે રૂટિન કપડા માટે નહીં મસ્ત લાગે ફંકી ફૂલ ઓન ફંકી મટીરિયલ બી જબરજસ્ત થોડું કડક છે કોટનમાં એટલે ચાલે મજા આવી જાય લોવર ક્રોક્સ શર્ટ છાછ્યા લાઇટ પેલી છે ને એટલે થોડું અલગ લાગશે બાકી કમ્પ્લીટ નો શોપિંગ ઓનલી ફોર ચેક કરવા તો ખાલી નવરાત્રી પછી દિવાળીની શોપિંગ ચાલતી જાય મળીએ
સેન્ડો ટી શર્ટ. જીમ જતા હોય તો સારી લાગે, આમ ના સારી લાગે. બાકી થોડી સેટ તો થાય છે. એક ઓરેન્જ કલર બી છે, એ બી ટ્રાય કરીએ. ટ્રાય કરીએ પેલો બાર પડો હું અંદર પડો. કમ્પ્લીટ લાગે છે. આ મસ્ત લાગે પીલા કલર, ફેસ પર ઓરેન્જ કલર. એક નંબર. ક્લીન છે, સારી લાગે છે. લાઇટના લીધે પેલું થાય છે. મોતી મેં ના લીધે બોલું પારવા થશે ને એટલે. આવી ગયા ભાઈ બંને બાર. બે એલ્બમ સાહેબો બે વાતો કરીએ થોડી વાર, અડધો કલાક 15 કલાક જશું કરી શાંતિથી. તો કઈ આ બ્લોગ હું અહીંયા એન્ડ કર્યું. ગુડ નાઇટ, ટેક કેર, મેં કમી સાઇન સબસ્ક્રાઈબ કરવા ના બોલો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. હું ચાવણ નહીં અગાડી દેખાડે, ચિરાગી આવવું હોય તો આવજે કાલે. અહીંયા મસ્ત સ્ટોક આવ્યો અને મારી જીવન બોડી નહીં એટલે ચાલ તું લઈ લેજે.